ત્યારબાદ જે એક ફોકસ બનતું દેખાઈ રહ્યું છે એસબીઆઈ લાઈફ માટે અમિત વ્યૂ લઈએ લગભગ 0.2% મજબૂત છે અને ડેઝ હાઈ પર છે જે આ કાઉન્ટર શુક્રવારે સૌથી વધારે નિફ્ટીમાં વધ્યું હતું જે ક્લોઝિંગ ઓલમોસ્ટ ડેઝ હાઈની આસપાસ આવ્યું હતું. આજે શરૂઆત એટલી સારી નહોતી પરંતુ અત્યારે ડેઝ હાઈ બનાવ્યા એસબીઆઈ લાઈફે. કઈ રીતે સલાહ આપશો અમિત? જેના આગળ બી લોંગની પોઝિશન છે એના માટે હું કહીશ કે એકવાર માટે પ્રોફિટ બુક કરવું જોઈએ. 1585 ના ઉપર આપણે જોશું તો 200 ઇવન રેઝિસ્ટન્સ બનતા આપણને જોવા મળી રહ્યું છે. એનો ક્લિયરન્સ મળી જાય ત્યારબાદ જ હવે નેક્સ્ટ લેગ ઓફ બાઇંગ આપણા કાઉન્ટરમાં જોવા મળી શકે છે. સો કરન્ટલી 1580 થી 85 ના વચ્ચે મને લાગે છે એક બ્રેક લાગતા જોવા મળી શકે છે. જેને બી હોલ્ડ રાખવી પોઝિશન એના માટે હું કહીશ કે ટ્રેલિંગ સ્ટોપ લોસ જે ડાઉનસાઇડ બને છે એ 1550 ના ટ્રેલિંગ સ્ટોપ લોસ બને છે. સો એનાથી જે હિસાબથી રિકમેન્ડેશન રહેશે મને લાગે છે એકવાર માટે પ્રોફિટ બુકિંગ કરવું જોઈએ. પ્રોફિટ બુક કરી શકો છો. એસબીઆઈ લાઈફના કાઉન્ટર પર એક વ્યૂ બનતો દેખાઈ રહ્યો છે. પાવર ગ્રીડના ચાર્ટ અમિત આપની પાસેથી પણ સમજીએ. આપણે શોમાં ઓલરેડી ચર્ચા કરી છે પરંતુ અત્યારે ઓલમોસ્ટ ડેઝ હાઈ પર છે. ફરી નિફ્ટીનું ગેઇનિંગ કાઉન્ટર સૌથી વધારે પાવર ગ્રીડમાં અત્યારે ખરીદારી થઈ રહી છે. કઈ રીતે સલાહ આપશો તમે? બાઇંગ કન્ટિન્યુ રહેશે મને લાગે છે. છેલ્લા 3 દિવસથી જે હિસાબથી આપણે જોવે તો એક સ્ટેગ્નન્ટ બાઇંગ આપણના કાઉન્ટરમાં વોલ્યુમ સાથે જોવા મળી રહ્યું છે. જેના લીધે મને લાગે છે સ્ટ્રેન્થ છે આ કાઉન્ટરમાં, મોમેન્ટમ સ્લો છે આ કાઉન્ટરનું, બટ જે હિસાબથી મોમેન્ટમ છે એ હિસાબથી લાગે છે ડેલી બેઝિસ પર કાઉન્ટરને હેડ ફોરવર્ડ બાઇંગ આપણને જોવા મળી રહ્યું છે. જેના લીધે મને લાગે છે કોન્ફિડન્સ વધી રહ્યો છે અપસાઇડમાં. 298 થી 302 ના રેન્જમાં કાઉન્ટર આપણને આવનારા દિવસોમાં જતા જોવા મળી શકે છે. ઓકે, એક વ્યૂ પાવર ગ્રીડનું કાઉન્ટર પર બનતો જોઈ રહ્યા છે. બીપીસીએલના ચાર્ટ સેટઅપ અમિત કઈ રીતે જોઈ રહ્યા છો? ત્યાં પણ અત્યારે 283ના ડેઝ હાઈ બન્યા છે બીપીસીએલમાં 1.25% ખરીદદારી સાથે. આપનો વ્યૂ? બીપીસીએલ આપણે જોઈએ તો હવે આજના દિવસમાં લોંગની પોઝિશન ક્રિએટ કરવી તો ઇન્ટરડે જે બ્રેકઆઉટ દેખાડે છે એ 285 ના લેવલ પર બતાડે છે. જે હિસાબથી આપણે જોશું તો એનાથી સેકન્ડ હાફમાં બીપીસીએલમાં એક વોલ્યુમ ફ્રાઇડે સેશનમાં સારું બનતા પણ જોવા મળ્યું છે અને સાથે જ આપણે જોશું તો એનાથી વોલ્યુમ બી સ્ટ્રોંગ ફ્રન્ટ પર એડિશન થતા આપણને બીપીસીએલમાં જોવા મળ્યું છે. છેલ્લા 5 વીકનો એનાથી વોલ્યુમ બ્રેકઆઉટ બી બીપીસીએલમાં બનતા પણ જોવા મળે છે. સો 285 ના લેવલનો જેમ બ્રેકઆઉટ આવે છે આજના દિવસમાં ત્યારબાદ લોંગની પોઝિશન ક્રિએટ કરી શકાય. ઓકે, તો એક વ્યૂ કાઉન્ટર બીપીસીએલ માટે બનતો જોઈ રહ્યા છે. રેલટેલનું કાઉન્ટર જબરદસ્ત પોઝિટિવ એક્શન અમિત રેલટેલ અત્યારે બતાવી રહ્યું છે. સ્ટોક લગભગ 9%ની ખરીદારી 338ના ડેઝ હાઈ બનાવ્યા. અત્યારે આજે આ કંપની માટે જે અપડેટ છે એચપીસીએલ પાસેથી 25 કરોડનો જે છે વર્ક ઓર્ડર અહીંયાથી રેલટેલને મળ્યો છે. એટલે વોલ્યુમ બેઝડ બાઇંગ આવી છે અહીંયા. એના પર એક વ્યૂ. મોમેન્ટમમાં જે ઓપન થયું ત્યારથી આપણે જોયો છે કે વોલ્યુમ સારું એડિશન થતા પણ જોવા મળે છે. મને લાગે છે લોંગની પોઝિશન ક્રિએટ કરી શકાય અને જેના આગળ બી લોંગની પોઝિશન છે માટે કોઈ હોલ્ડર તો ઓપ્શનમાં 350ના ટાર્ગેટ્સ માટે. ઓકે, 350ના ઓપ્શન ટાર્ગેટ સાથે એક હોલ્ડ રાખી શકો છો રેલટેલ. આ જે સેક્ટરમાંથી ઇરકોન ઇન્ટરનેશનલ પણ અમિત ફોકસમાં છે. આજે લગભગ 4%ની મજબૂતી અને અહીંયા પણ 166ના ડેઝ હાઈ બન્યા છે ઇરકોન માટે. આજે અહીંયા પણ કંપની માટે જે સમાચાર છે અને એને લીધે એક ફોકસ બનાવી રહ્યું છે. તો ઇરકોનના ચાર્ટ સેટઅપ પર એક વ્યૂ. આપણે જોઈએ તો રેન્જ ક્લિયરન્સ આપણને મળે છે 170 ના ઉપર જોવા મળે છે. 170 ના ઉપર આ કાઉન્ટર સ્ટેબલ થાય છે, ક્લોઝિંગ આપે છે, ત્યારબાદ રેન્જ શિફ્ટિંગ થતા આપણને કાઉન્ટરમાં જોવા મળશે. જ્યાં સુધી 170 ના ઉપર નીકળતો નથી ત્યાં સુધી મને લાગે છે એનાથી અપ સાઈડમાં એક સપ્લાય પાછી આપણને જોવા મળી શકે. ઓકે, એક વ્યૂ કાઉન્ટર ઇરકોન પર બનતું જોઈ રહ્યા છે. વધુ વોલ્યુમ બેઝડ બાઇંગ એક કાઉન્ટર બતાવી રહ્યું છે એ છે ઇરડા ઇન્ડિયન રિન્યુએબલ એનર્જી. 4.5%ની ખરીદદારી છે અમિત અત્યારે સ્ટોક પર અને 161ના છે ડેઝ હાઈ પર. તો ઇરડા માટે તમે કઈ રીતે ચાર્ટ સેટઅપ જોઈ રહ્યા છો? મોમેન્ટમ હજી કેરી ફોરવર્ડ રહેશે. અપસાઇડમાં જે ગેપનો રેઝિસ્ટન્સ બનતા પણ જોવા મળે છે 167ના લેવલ પર જોવા મળે છે. તો જેના આગળ બી લોંગની પોઝિશન જેના માટે હું કહીશ કે 65 ના ઉપર જેમ નીકળે છે ત્યારબાદ થોડું એવું પ્રોફિટ બુક કરવાનું ચાલુ કરવું જોઈએ. ઓકે, તો એક વ્યૂ થોડું પ્રોફિટ બુકિંગ માટે ઇરડા પર બનતો જોઈ રહ્યા છે. નેક્સ્ટ અત્યારે આઈજીએલનું કાઉન્ટર ઇન્દ્રપ્રસ્થ ગેસમાં પણ અત્યારે લગભગ 4.5%ની મજબૂતી બનતી જોઈ રહ્યા છે. એક ગેપ અપ ઓપનિંગ હતું આજે આઈજીએલમાં. એના પર એક વ્યૂ અમિત. ઇન્ટરડે ફ્રન્ટ પર લોંગની પોઝિશન ક્રિએટ કરવી હોય તો 207ના ઉપર જેમ નીકળે છે ત્યારબાદ પાછી લોંગની પોઝિશન ક્રિએટ કરી શકાય. જેમ 207ના લેવલનો પાછો ક્લિયરન્સ મળે છે મોમેન્ટમ પિકઅપ થશે 214 215ના લેવલ્સ માટે. 214 215 આસપાસના પણ એક લેવલ્સ આપણને બતાવી શકે છે. ખાસ કરીને એક વ્યૂ આઈજીએલ માટે બનતો જોઈ રહ્યા છે. નેક્સ્ટ એલેમ્બિક ફાર્મા માટેનો એક વ્યૂ લઈએ અમિત. એલેમ્બિક ફાર્મામાં આજે સમાચારને લીધે એક ફોકસ છે પરંતુ એક જબરદસ્ત પ્રોફિટ બુકિંગ આવ્યું છે. અત્યારે 4%થી વધુ નીચે છે આ સ્ટોક ઓલમોસ્ટ ડેઝ લોના લેવલ પર. સમાચાર પોઝિટિવ છે. ગુજરાતના પ્લાન્ટને જે એક ક્લીન ચીટ મળી છે યુનિટને, પરંતુ શુક્રવારે જે ખરીદારી જોવા મળી હતી ત્યારબાદ અત્યારે પ્રોફિટ બુકિંગ થઈ રહ્યું છે. તમે કઈ રીતે સલાહ આપશો?
તો આપણે જોઈએ તો એલેમ્બિક ફાર્મા મને લાગે છે એનાથી નવી લોંગની પોઝિશન ક્રિએટ કરવા માટે થોડુંક વેઇટ કરવું જોઈએ. અપસાઇડના લેવલ પર આપણે જોશું તો ફ્રાઇડે સેશન વોલ્યુમ સાથે એક મોમેન્ટમ તો આવતો આપણને જોવા મળતો, બટ 100 EMA રેઝિસ્ટન્સથી જ આપણે જોઈ રહ્યા છે એક સપ્લાય જોવા મળી રહી છે અને એ જ આપણે જોયું તો ટોપ મારતા આપણને ફ્રાઇડે સેશનમાં જોવા મળ્યું હતું. હવે નવી લોંગની પોઝિશન ક્રિએટ કરવી હોય આપણે તો 940 ઉપર નીકળે છે, ત્યારબાદ નવી લોંગની પોઝિશન ક્રિએટ કરવી જોઈએ. અત્યારે કરન્ટલી મને લાગે છે કાઉન્ટર 50 થી 100 EMA રેન્જમાં ચાલતા આપણને જોવા મળી શકે છે. ઓકે, તો એક વ્યૂ જોઈ રહ્યા છો એલેમ્બિક ફાર્મા માટે. HAL માટે હિન્દુસ્તાન એરોનોટિક્સ માટે અમે આપની પાસેથી વ્યૂ લઈએ, કારણ કે HALને અહીંથી GE એન્જિન સપ્લાય જે છે એ અહીંથી મળી શકે છે, જે એક રિપોર્ટ આવી રહ્યા છે એ મુજબ. તો અત્યારે જબરદસ્ત પોઝિટિવ એક્શન તો છે હિન્દુસ્તાન એરોનોટિક્સ, 4% આસપાસની ખરીદારી થઈ રહી છે. આપનો વ્યૂ કઈ રીતે રહેશે આના પર? કન્ટિન્યુ રહેશે. 2 વીક પહેલા જ આપણે આપણા શોમાં કાઉન્ટર જણાવ્યો હતો 3500ના લેવલ પર, ત્યાંથી બી સેમ મેં વ્યૂ જણાવ્યું હતું કે મોમેન્ટમ એનાથી ડિફેન્સ ટ્રેકમાં કોઈ જોવું હોય તો મને લાગે છે HAL એક સ્ટ્રોંગ બેટ બની શકે છે. અપસાઇડમાં કરન્ટલી મને લાગે છે જે હિસાબથી આપણે જોઈએ તો એનાથી જે નેક્સ્ટ રેઝિસ્ટન્સ બનતા કાઉન્ટર જોવા મળે છે 4200ના લેવલ પર જોવા મળે છે. 4200ના ઉપર જેમ નીકળે છે તો આ કાઉન્ટર 4800 માટે બી તૈયારી કરી લેશે. સો કરન્ટલી સેટઅપ સ્ટ્રોંગ છે, વોલ્યુમ કન્ટિન્યુઅસલી એડિશન થતા આપણને જોવા મળે છે. બાય ડિપ્સની સ્ટ્રેટેજી રાખીને ચાલુ જોઈએ. ડિપ્સનો એક વ્યૂ કાઉન્ટર આપણને HAL માટે બનતો દેખાડી રહ્યો છે. આ સિવાય જે આટલી મજબૂતીમાં અમુક સ્ટોક્સ ઘટી રહ્યા છે કે M&M માટે પણ વ્યૂ લઈએ. 2.5% દબાણ અત્યારે M&M બતાવી રહ્યું છે. અમિત, આજે પ્રાઇસ હાઇકની અપડેટ છે કંપની દ્વારા 1 એપ્રિલથી લાગુ થશે, તો કઈ રીતે ચાર્ટ સેટઅપ જોઈ રહ્યા છો M&M? ડાઉનસાઇડમાં આપણે જોઈએ તો 2700 પર એક સપોર્ટ બનતા આપણને જોવા મળી રહ્યો છે. 2700ના આસપાસ આવે છે, જેમ એનાથી 2705 2710ના આસપાસ આવે છે. ત્યારબાદ હું કહીશ કે લોંગની પોઝિશન ક્રિએટ કરવી જોઈએ. અત્યારે કરંટ રીતે મને લાગે છે જે હિસાબથી સપ્લાય બનતા પણ જોવા મળી છે ઓપન થયા ત્યારબાદ એના લાગે છે કેરી ફોરવર્ડ સપ્લાય બનતા હજી જોવા મળી શકે છે. તો 2710ના આસપાસ આવે છે, ત્યારબાદ લોંગની પોઝિશન ક્રિએટ કરી શકાય 2700નો સ્ટોપ લોસ લગાડીને. 2700નો એક સ્ટોપ લોસ અહીંયાથી લગાવી શકો છો M&M માટે. કેનરા બેંક અત્યારે 1.5% આસપાસની ખરીદારી બતાવી રહ્યું છે. ડેઝ હાઈ પર અને વોલ્યુમ બેઝડ બેંક છે કેનેરા બેંકમાં. અમિત, તમે આના માટે કઈ રીતે સલાહ આપશો? કેનેરા બેંક મને લાગે છે કે રેઝિસ્ટન્સ પર આવી ગયો છે. 19 એક મેજર બ્રેકઆઉટ બનતા આપણને કાઉન્ટરમાં જોવા મળે છે અને આજના દિવસે આપણે જોશું તો જે હાઈ માર્ક છે એ લેવલના આસપાસ જ જોવા મળ્યો છે. કરન્ટલી આપણે જોઈએ છેલ્લા 2-3 દિવસનો વોલ્યુમ સારી એડિશન થતા પણ જોવા મળ્યું છે, બટ 19નો ક્લિયરન્સ બહુ જરૂરી છે. 50 DMના આસપાસ અત્યારે કાઉન્ટર ટ્રેડ કરી રહ્યો છે. તો જેમ 19 ઉપર થોડોક ટાઈમ સ્ટેબલ થાય છે ત્યારબાદ લોંગની પોઝિશન ક્રિએટ કરવી જોઈએ 96ના ટાર્ગેટ્સ માટે. ઓકે, 96 એક ટાર્ગેટ એક વ્યૂ આપણને બનતો દેખાડી રહ્યો છે કેનેરા બેંકના કાઉન્ટર પર. પૂનાવાલા ફિનકોર્પ માટે એક વ્યૂ લઈએ. ત્યાં પણ એક વોલ્યુમ બેઝડ બેંક પૂનાવાલા ફિનકોર્પ બતાવી રહ્યું છે. લગભગ અત્યારે ડેઝ હાઈ પર છે 449 આસપાસના, 4%ની મજબૂતી સાથે આ કંપની માટે એક વ્યૂ. એનાથી રિસ્ક ફેવરેબલ ઝોનમાં નથી. કાઉન્ટરમાં લાગે થોડુંક ડીપ મળે છે, ત્યારબાદ લોંગની પોઝિશન ક્રિએટ કરવી જોઈએ. ઓલમોસ્ટ અરાઉન્ડ 335 338ના રેન્જમાં આવે છે તો લોંગની પોઝિશન ક્રિએટ કરવી જોઈએ. કેમ કે જે હિસાબથી આપણે જોશું એનાથી તો જે એનાથી સપોર્ટ જે કાઉન્ટરનો બનતા પણ જોવા મળે છે, ડાયરેક્ટલી 325નો સપોર્ટ બનતા પણ જોવા મળે છે અને અપસાઇડમાં રેઝિસ્ટન્સ 360નો છે. તો રિસ્ક રિવોર્ડ ફેવરેબલ ઝોનમાં નથી આ લેવલ પર નવી લોંગની પોઝિશન ક્રિએટ કરવા માટે. ઓકે, એક વ્યૂ બનતો જોઈ રહ્યા છો. હાલ એક ડીપ પોઝિશન ક્રિએટ ના કરવી જોઈએ પૂનાવાલા ફિનકોર્પ પર. ત્યારબાદ સ્ટોક જે અત્યારે મજબૂતી તરફ છે, એક ગ્રાસિમ માટે વ્યૂ લઈએ. આ સેક્ટરમાંથી આમ તો અંબુજા સિમેન્ટ તમે પસંદગી અને ટ્રેડિંગ કોલ આપ્યો છે અમિત, પરંતુ ગ્રાસિમ 0.5%થી વધુ મજબૂતી અત્યારે સ્ટોક બતાવી રહ્યું છે. 2486 87ના આસપાસના લેવલ છે. વ્યૂ લઈએ ગ્રાસિમ પર. પણ પેકમાં થોડી બ્રેક લાગી છે ઓપન થયું ત્યારબાદ એવો મોમેન્ટમ એનાથી હજી આપણે જોઈ રહ્યા છીએ પિકઅપના થિયરી મને લાગે છે સેકન્ડ હાફમાં પિકઅપ થતા પણ જોવા મળશે. ગ્રાસિમમાં બી આપણે જોવા એનાથી અપસાઇડમાં જે 100 DMનો જે બ્રેકઆઉટ બનતા પણ જોવા મળે છે 2500ના લેવલ પર જોવા મળે છે. જેમ 2500ના ઉપર ગ્રાસિમ પાછો નીકળે છે ત્યારબાદ લોંગની પોઝિશન ક્રિએટ કરી શકાય. 2500 ઉપર નીકળે છે ત્યારબાદ લોંગની પોઝિશન ગ્રાસિમમાં તમે ક્રિએટ કરી શકો છો. નેક્સ્ટ કાઉન્ટર છે પીબી ફિનટેક. લગભગ 3.5% આસપાસની મજબૂતી. ડેઝ હાઈ પર આ સ્ટોક છે અત્યારે પીબી ફિનટેક. એક વ્યૂ એના પર અમિત. ફિનટેક અત્યારે આપણે જોઈએ કરન્ટલી 200 DMના રેઝિસ્ટન્સ પર આવી ગયો છે. હવે મને લાગે છે 1670ના ઉપર નીકળે છે ત્યારબાદ નવી લોંગની પોઝિશન ક્રિએટ કરી છે. જે હિસાબથી અત્યારે મોમેન્ટમનું કેન્ડલ બનતા પણ જોવા મળે છે એ હિસાબથી લાગે છે બાઇંગ કન્ટિન્યુ રહેશે. જેના આગળ બી લોંગની પોઝિશન છે એના માટે હું કહીશ કે એનાથી સ્ટોપ લોસ ટ્રેડ કરતા જાઓ અને લોંગની પોઝિશન હોલ્ડ રાખતા જાઓ. કરન્ટલી જેમ 1670ના ઉપર નીકળે છે કાઉન્ટર 1800 માટે તૈયારી કરી લેશે. પર નીકળવું એક જરૂરી પીબી ફિનટેક માટે. ટોરેન્ટ પાવર લિમિટેડ, ત્યાં પણ 2%ની મજબૂતી જોઈ રહ્યા છે આપણે. ડેઝ હાઈથી થોડા નીચલા લેવલ્સ છે પરંતુ મજબૂત છે સ્ટોકમાં અત્યારે ખરીદારી તો થઈ રહી છે. ટોરેન્ટ પાવર, આપનો વ્યૂ.
ટોરન્ટ પાવર પર એનાથી મને લાગે છે સેટઅપ પોઝિટિવ બનેલો છે. ઓવરઓલ જે સ્ટ્રક્ચર બની રહ્યું છે એનાથી વીકલી અને મંથલી ચાર્ટના હિસાબથી લાગે છે કાઉન્ટર ઓપ્શનમાં 1560ના લેવલ સુધી આવતા જોવા મળી શકે છે. 1560નો જેમ ક્લિયરન્સ મળે છે ત્યારબાદ સેકન્ડ લેગ ઓફ બાઇંગ આપણને કાઉન્ટરમાં જોવા મળશે. સો કરન્ટલી 1560ના પહેલા ટાર્ગેટ સાથે લોંગની પોઝિશન ક્રિએટ કરી શકાય. ઓકે, હા, તો એક વ્યૂ 1560ના પહેલા ટાર્ગેટ ધ્યાનમાં રાખો ટોરેન્ટ પાવર પર. પીએફસી લગભગ 1.5%ની ખરીદારી પીએફસીમાં અત્યારે થઈ રહી છે. હવે તો અહીંયા પણ ડેઝ આઈથી થોડા નીચલા લેવલ્સ છે. આજે કંપની સમાચારને લીધે ફોકસમાં છે. સબસિડરી પીએફસી કન્સલ્ટિંગે નવી એસપીવી બનાવી છે, એટલે સ્પેશિયલ પર્પઝ વ્હીકલ્સ જે છે એ બનાવ્યું છે. તો પીએફસી માટે આપનો વ્યૂ? ઓવરઓલ આપણે જોયું મને એનાથી અપસાઇડમાં લાગે છે 422ના લેવલ સુધી આવતા પણ જોવા મળી શકે છે. આજના દિવસમાં જે મોમેન્ટમ પિકઅપ થતા પાછો પણ જોવા મળશે એ 417ના ઉપર જોવા મળશે. 417ના ઉપર જેમાં કાઉન્ટર નીકળે છે ત્યારબાદ બાઇંગ પાછો એનાથી અપફ્રન્ટ આપણને જોવા મળી શકે છે. 422નો પહેલો રેઝિસ્ટન્સ બની રહ્યો છે. જેમ 422ના લેવલનો ક્લિયરન્સ મળે છે ત્યારબાદ 434 માટે કાઉન્ટર તૈયારી કરી લેશે. તો એક વ્યૂ બનતું જોઈ રહ્યા